गुड मॉर्निंग स्टूडेंट। आज आपणे रेखा चेप्टर में एक्सरसाइज नंबर 1 सॉल्व करिए। तो रेखा में नहीं रहे तो एक्चुअली कहीं ना वो जो तुमने जे आपणु तुमने व्हाट्सएप ग्रुप છે આપણું જે 11 સાયન્સ નું એમાં આપણે એક્સરસાઇઝ ની પીડીએફ મે સેન્ડ કરી દીધી છે એ તમે પેલા ડાઉનલોડ કરી લ્યો એમાંથી હું તમને ક્વેશ્ચન કરાવતો જઈશ। ને બધા સ્ટુડન્ટ પોતાનો વિડિયો ઓન રાખશે એટલે હું કહું તમને સમજાયું કે નહીં એટલે તમે થંબનેલ દ્વારા મને જણાવજો। દરેક પોતાનો વિડિયો ઓન કરી દો। જો તમને WhatsApp ગ્રુપ માં પેલી પીડીએફ મળી ગઈ ઓકે। WhatsApp ગ્રુપ માં જે મેં તમને પીડીએફ મોકલી એમાં જે આપણે રેખા ચેપ્ટર ની એક્સરસાઇઝ છે આ કોણ છે બસો પાડોલિયા તે બતાવો। તો જો એમાં આપણે સ્ટાર્ટ કરીએ કે આપણી એક્સરસાઇઝ નંબર 1 एक्सरसाइज नंबर 1 એમાં પહેલો સમ આપેલો છે તમે પીડીએફ માં સાથે જોતા જશો કે જો રેખાનો ઢાળ 2 હોય રેખાનો ઢાળ 2 હોય એટલે કે ઢાળ આપણને 2 આપેલો છે અને y અક્ષ પરનો અંતઃખંડ એટલે કે y અક્ષ પરનો અંતઃખંડ આપણને 4 -4 આપેલો છે। આ બે વસ્તુ આપણને આપેલી છે રેખાનો ઢાળ 4 આપેલો છે અને y અક્ષ પરનો અંતઃખંડ -4 આપેલો છે। એટલે આપણી રેખાનું સમીકરણ છે y mx + c જે m છે એ આપણો ઢાળ છે અને c છે y અક્ષ પરનો અંતઃખંડ છે। m છે એ આપણો ઢાળ છે અને c છે એ આપણે y અક્ષ પરનો અંતઃખંડ છે। તો ફોર્મ્યુલા માં મૂકી દો તો શું બની જશે y ઓકે 2x -4 આપણી રેખા બની જશે। પડી સમજ ઓકે। નેક્સ્ટ બીજો સમ આપણને આપેલો છે કે જો ત્રણ બિંદુ આપેલા છે એક આપેલું છે a 2,3 બીજું બિંદુ b આપેલું છે 3,1 અને ત્રીજું બિંદુ c આપેલું છે 5,3 અને એને શું કીધું છે તો BC ના બે ભાગ પાડી અને a માંથી પસાર થતી રેખાનો ઢાળ ધારો કે આ BC રેખાખંડ છે આ BC આપણો રેખાખંડ છે એટલે b ના યામ છે 3,1 અને c ના યામ આપેલા છે 5,3 એના બે ભાગ પાડતું બિંદુ સપોઝ કે અહીંયા કોઈ છે એનું બે ભાગ પાડતું બિંદુ આપણે લઈ લઈએ D તો બે ભાગ પાડતું એટલે એનું મધ્ય બિંદુ બની જાય એનું મધ્ય બિંદુ બની જશે તો કે x એમ શું થશે તો કે 5 + 3 8 8/2 એટલે = 4
અને 3 + 1 4 4/2 એટલે કે 2 અને એ બિંદુ સપોઝ કે અહીંયા ક્યાંક છે તો એ બિંદુ આપણું થઈ જશે 2,3 એને શું કીધું છે કે બીસી ના બે ભાગ પાડતું અને એ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે આપણને આ રેખા એડી નો ઢાળ મેળવવાનો છે કોનો ઢાળ મેળવવાનો છે તો કે રેખા એડી નો ઢાળ તો રેખા એડી નો ઢાળ મેળવવો તો શું કરવાનું વાયમ નો તફાવત તે જ યામમાં તે જ ક્રમમાં x યામ નો તફાવત તો આ શું બની ગયું 3 - 2 છેદમાં 2 - 4 એટલે એનો જવાબ આવી જશે -1/2 એનો જવાબ શું છે -1/2 નેક્સ્ટ સમ ત્રીજો સમ આપણને આપેલો છે કે રેખા bx + ay + 3ab રેખા bx + 3y સોરી ay છે હા bx + ay = 3ab યામ અક્ષોને a અને b આગળ છેદે છે તો યામ છે એ અક્ષોને a અને b આગળ છેદે છે તો ત્રિકોણ OAB નું મધ્ય કેન્દ્ર મેળવવાનું છે એટલે જો સમથિંગ આ રીતનું થશે કે આપણી x અક્ષ છે અને આ y અક્ષ છે આપણું ઉગમ બિંદુ છે આપણે રેખા લઈ લઈએ સપોઝ કે આપણી આપેલી રેખા છે જે અક્ષોને a અને b બિંદુ આગળ છે સપોઝ કે આ બિંદુ છે આપણે એને a નામ આપી દઈએ અને આ જે બિંદુ છે એને આપણે b નામ આપી દઈએ અને રેખા કઈ આપેલી છે આપણને તો કે bx + ay = 3ab અને આપણું ઉગમ બિંદુ છે 0,0 ચલો હવે આપણે a b મેળવવા છે તો a બિંદુ મેળવવું હોય તો a બિંદુ કોની ઉપર છે તો a બિંદુ છે x અક્ષ ઉપર છે a બિંદુ x અક્ષ ઉપર હોય તો એનો ym શું બનવાનો છે તો એનો ym 0 બનવાનો તો અહીંયા તમે y = 0 મૂકી દો તો x = શું મળે તો x = 3a મળે સિમિલરલી b બિંદુ કોની ઉપર છે તો કે b બિંદુ y અક્ષ ઉપર છે y અક્ષ પરના દરેક બિંદુના x યામ 0 હોય છે તો તમે x = 0 મૂકી દો તો y = 3b મળશે હવે આપણને શું મેળવવાનું કીધું છે તો ત્રિકોણ OAB નું મધ્ય કેન્દ્ર મેળવવાનું કીધું શું મેળવવાનું કીધું છે ત્રિકોણ OAB નું મધ્ય કેન્દ્ર તો કોઈ પણ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવું હોય ધારો કે કોઈ પણ આ XY જેવું કોઈ પણ આપણને ત્રિકોણ આપેલો છે આ ABC એના યામ છે x1 y1 b ના યામ છે x2 y2 અને c ના યામ છે x3 y3 એનો આપણને મધ્ય કેન્દ્રને મેથેમેટિકલી ભાષામાં g દ્વારા દર્શાવાય મધ્ય કેન્દ્રને મેથેમેટિકલી ભાષામાં કેપિટલ G દ્વારા દર્શાવાય તો એનું આપણને મધ્ય કેન્દ્ર શોધવાનું કીધું છે એનું આપણને શું શોધવાનું કીધું છે મધ્ય કેન્દ્ર શોધવાનું તો કોઈ પણ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવું હોય તો કોઈ પણ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવા તમારે આ વસ્તુ કરવાની છે કે ત્રણેય બિંદુના x યામનો સરવાળો એટલે શું થશે x યામનો સરવાળો x1 + x2 + x3 / 3 અને y1 + y2 + y3 / 3 આવું થશે x1 + x2 + x3 / 3 અને y1 + y2 + y3 / 3 આ રીતનું તમારે થશે મધ્ય કેન્દ્ર કોઈ પણ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવા માટે x યામના સરવાળા ભાગ્યા 3 અને y યામનો સરવાળો ભાગ્યા 3 તો ચાલો સિમિલરલી તો અહીંયા આપણે ત્રિકોણ OAB નું મધ્ય કેન્દ્ર શોધવું છે તો અહીંયા x યામનો સરવાળો કરો તો શું થઈ જશે તો કે 3a + b નો x યામ 0 અને ઉગમ બિંદુનો x યામ 0 / 3 અને y યામનો તમે સરવાળો કરો y યામનો સરવાળો કરો એટલે શું બની જશે a નો x y યામ 0 b નો y યામ 3b અને 0
बाय 3 इज इक्वल टू શું થઈ જશે a, b આ આપણું મધ્ય કેન્દ્ર છે. નેક્સ્ટ ચોથો એમસીક્યુ આપેલો છે કે ઉગમ બિંદુમાંથી અને બિંદુ a cos θ a sin θ માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું કીધું છે. એટલે આવું કીધું છે. સપોઝ કે આ એક રેખા આપેલી છે કે બે બિંદુ ધારો કે એક લઈ લઈએ ઉગમ બિંદુ એટલે કે 0,0 માંથી પસાર થાય અને બીજું બિંદુ તો કે b એ આપણને આપેલું છે એ cos θ b sin θ એ cos θ b sin θ આ રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો બે બિંદુ પરથી આપણે રેખાનું સમીકરણ મેળવવાનું આપણે ભણી ગયા કઈ રીતના થશે તો કોઈ પણ એક બિંદુ લઈ લો છે કે y - 0 is equal to x - 0 એને ગુણ્યા ઢાળ કરી દો શું થશે તો કે b sin θ - 0 એ cos θ - 0 એટલે આ શું બની ગયું તો આ બની ગયું એક cos ઓકે અને b sin θ નહીં આવે આ એ આવશે આ શું આવશે a sin θ એટલે આપણે શું બની જશે a sin θ તો અહીંયા શું થઈ ગયું આ a કટ થઈ ગયું y is equal to તો અહીંયા શું બચ્યું sin θ ના છેદમાં cos θ એટલે કે tan θ એને ગુણ્યા x એટલે આ આપણી શું બની ગઈ આપણી માર્ગેલ રેખા બની ગઈ. ઓકે હવે પાંચમો સમ છે. પાંચમા સમમાં શું કીધું છે બે બિંદુને જોડતી રેખા એક શખ્સ સાથે કેટલો ખૂણો બનાવે તો બે બિંદુને જોડતી રેખા એક શખ્સ સાથે જે ખૂણો બનાવે એને શું કહેવાય એ રેખાના ઢાળ કહેવાય. તો આપણે શું મેળવવું પડશે રેખાનો ઢાળ મેળવવો પડશે. ઓકે એટલે બે બિંદુ આપણને આપેલા છે ચાલો આપેલા એક રેખા લઈ લઈ બે બિંદુમાંથી પસાર થાય છે એમાં પહેલું બિંદુ છે 1,0 અને બીજું બિંદુ થશે આપણું -2,√3 પહેલું બિંદુ થશે 1,0 અને બીજું બિંદુ થશે -2,√3. તો એ છે એનો ઢાળ આપણે શોધવું હોય તો એનો ઢાળ શોધવા શું કરીએ તો y યામનો તફાવત તો કે √3 - 0 એ જ ક્રમમાં x યામનો તફાવત એટલે આ શું બની જશે √3 ના છેદમાં -3 એટલે આ શું બની ગયું -1/√3 શું બની ગયું -1/√3 એટલે આપણને શું મળ્યું તો કે tan θ = -1/√3 આને આમ લખી શકાય tan θ = tan pi - pi/6 pi - pi/6 તો આની ઉપર શું મળ્યું θ = 5 pi/6 θ = pi લખો છે 5 ગુણ્યા 180 ડિગ્રી અને ભાગ્યા 6 આ શું બની જશે 30 ડિગ્રી આ શું બની ગયું 30 ગુણ્યા 5 એટલે 50 અહીંયા આપણને મળે છે θ = 50 સોરી 150 30 ગુણ્યા 5 150 એટલે અહીંયા θ બરાબર શું બની જશે 150 ડિગ્રી એટલે જે 150 ડિગ્રી શું થશે કે ઈ રેખા એક શખ્સ સાથે જે ખૂણો બનાવે છે એ આપણો 150 ડિગ્રી. Similarly, next પ્રશ્ન થશે y અક્ષ પરનો અંતરખંડ -3 અને x અક્ષ પર tan ઇન્વર્સ 3/5 ના ખૂણે ઢળેલી એટલે આપણો અહીંયા ઢાળ થઈ જશે 3/5 એટલે m = 3/5 અને c = y પરનો અંતરખંડ એટલે કે -3 રેખાનું સમીકરણ કયું થશે y = mx + c so y = 3/5x - 3 5 લસા લઈ લો તો શું બની ગયું 5y = 3x - 15
ઓકે એટલે બરાબર ની એક તરફ લઈ લેવી એટલે આમ રીજું 5y minus 3x plus 15 equal to 0. ઓકે આપણો સપ્લાય થઈ ગયો તો નેક્સ્ટ સાતમું એમસીક્યુ શું કહે છે અક્ષો પરના સમાન લંબાઈના અંતઃખંડ કાપતી રેખાનો ઢાળ કેટલો થાય ઓકે અક્ષો પરના સમાન લંબાઈના અંતઃખંડ કાપતી રેખાનો ઢાળ એટલે અહીંયા શું છે x અંતઃખંડ અને ઇઝ ઇક્વલ ટુ y અંતઃખંડ x અંતઃખંડ અને y અંતઃખંડ કેવા છે બંને સમાન છે સપોઝ કે આપણે x અને y અંતઃખંડ જોઈએ આપણે એક ભણી ગયા કે આ એક રેખા છે એનો x અંતઃખંડ a છે અને y અંતઃખંડ b છે તો આ રેખાનું સમીકરણ કયું થાય x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b ઇઝ ઇક્વલ ટુ 1 સિમિલરલી બીજી રીતે એને આ પણ રીતે એને વિચારી શકાય આમ પણ વિચારી શકાય સિમિલરલી આમ પણ વિચારી શકાય અને ત્રીજી રીત આ છે આમ પણ વિચારી શકાય ક્લિયર ઓકે તો આ જે સમીકરણ થશે ને એ આમ બની જશે x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b ઇઝ ઇક્વલ ટુ 1 સોરી આમ તો માઈનસ આવશે ઓકે અને અહીંયા શું આવશે તો કે અહીંયા y ધન છે x ઋણ આવશે તો આમ જ થશે x ના છેદમાં માઈનસ a y ના છેદમાં b ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા શું x ધન છે તો કે x ના છેદમાં b પ્લસ y ના છેદમાં માઈનસ b ઇઝ ઇક્વલ ટુ 1 આ રીતે થશે એટલે બંનેને સાથે વિચારીએ તો x અને y અંતઃખંડ વાળી રેખાનું આમ થશે x ના છેદમાં હા આ રીતે લઈએ પ્લસ ઓર માઈનસ x ના છેદમાં a પ્લસ ઓર માઈનસ y ના છેદમાં b ઇઝ ઇક્વલ ટુ 1 આ રીતની x અને y અંતઃખંડ વાળી રેખા આપેલી હોય એટલે એનો ઢાળ દર્શાવાય એનો ઢાળ શેના દ્વારા દર્શાવાય તો કે પ્લસ ઓર માઈનસ a બાય b દ્વારા દર્શાવાય એનો ઢાળ કોના દ્વારા દર્શાવાય પ્લસ ઓર માઈનસ a બાય b જ્યાં a છે એ x અંતઃખંડ છે અને b છે એ આપણો y અંતઃખંડ છે x છે એ આપણો a અંતઃખંડ છે સોરી a છે એ આપણો x અંતઃખંડ છે અને b છે એ y અંતઃખંડ છે એટલે અહીંયા તો આપણને કીધું છે કે x અંતઃખંડ ઇઝ ઇક્વલ ટુ y અંતઃખંડ x અંતઃખંડ ઇઝ ઇક્વલ ટુ y અંતઃખંડ એનો મીનિંગ શું છે કે a અને b સમાન છે a અને b સમાન હોય તો ઢાળ શું થાય ઢાળ તમારો આવશે પ્લસ ઓર માઈનસ 1 તમારો ઢાળ કયો આવશે પ્લસ ઓર માઈનસ 1 તો સાતમો સમ છે નેક્સ્ટ જોઈએ આઠમા સમમાં શું કીધું છે જુઓ કે બિંદુ 2,-3 માંથી પસાર થતી અને જેના અક્ષો પરના અંતઃખંડનો સરવાળો -2 થાય ઓકે એટલે એક રેખા લઈ લેવી અંતઃખંડ વાળી x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b ઇઝ ઇક્વલ ટુ 1 pt લખો એટલે એનો મીનિંગ થાય પાસિંગ થ્રુ આ શેમાંથી પસાર થાય છે 2,3 માંથી પસાર થાય છે આવું આપેલું છે અને બીજી વસ્તુ એને આ આપણને આપેલી છે કે અંતઃખંડનો સરવાળો -2 થાય છે એટલે અંતઃખંડ કોના દ્વારા દર્શાવાય તો કે a અને b તો કે બંનેનો સરવાળો કેટલો થાય છે તો કે -2 થાય બંનેનો સરવાળો કેટલો થાય છે તો બંનેનો સરવાળો અહીંયા આપણને -2 થાય ઓકે તો ચાલો હવે આને સોલ્વ કરીએ એટલે આપણે a અને b મેળવવો પડશે a અને b મેળવીને એમાં આપણે પુટ કરી દઈએ એટલે આપણને રેખા મળી જશે બાકી ચાલો એની માટે શું કરવાનું તો પહેલી વસ્તુ અહીંયા જુઓ કે આપેલી રેખા છે એ 2, માગેલી રેખા છે એ 2,-3 માંથી પસાર થાય છે એટલે આ જે રેખા છે એનું સમાધાન કરશે તો કે યસ એનું સમાધાન કરે તો એમાં મૂકી દો ચાલો તો આમ બની જશે 2/a
minus 3 by b is equal to 1. 2 by a minus 3 by b is equal to 1. ઓકે, હવે આની ઉપરથી જો આપણને સમીકરણ નંબર 1 આપેલું છે તો એના ઉપરથી b ની વેલ્યુ મળી જાય. b ની વેલ્યુ કેટલી થઈ જાય? -a -2 થઈ જાય. તો આમાં મૂકી દો b ની વેલ્યુ. ઓકે, સમીકરણ 1 પરથી તો આ શું બની ગયું? 2 by a minus 3 by minus a minus 2 is equal to 1. તો આ શું બની ગયું? 2 by a plus 3 by a plus 2 is equal to 1. ચાલો લસા લઈને ગુણાકાર કરી દઈએ સિમ્પલ, એટલે આ શું બની ગયું? 2a plus 4 plus 3a is equal to a square plus 2a. 2a કટ, 2a કટ થઈ ગયું. બધા પદ એક તરફ લઈ લ્યો એટલે a square minus 3a minus 4 is equal to 0. a square minus 3a minus 4 is equal to 0. આના બે ભાગ પડી જશે. a minus 4 a plus 1 is equal to 0. તો અહીંયા સુધી a is equal to a minus 4 into a plus 1 is equal to 0. આના ઉપર થઈ ગયું a is equal to 4 અથવા a is equal to -1. તો a is equal to 4 હોય, a is equal to અહીંયા 4 મૂકો તો b is equal to શું મળે? -6 મળે. a is equal to 4 મૂકો તો b is equal to -6 મળે. a is equal to -1 આમાં મૂકો, a is equal to -1 તો શું મળે? તો કે b is equal to -1. a is equal to -1 મૂકો તો b is equal to -1. તો a is equal to 4 અને b is equal to -6 વાળી રેખા કઈ થશે? તો x ના છેદમાં 4 પ્લસ y ના છેદમાં -6 is equal to 1. અથવા x ના છેદમાં -1 પ્લસ y ના છેદમાં -1 is equal to 1. ઓકે, તો આ રેખા કઈ બની ગઈ? આ રેખા x plus y is equal to -1. તો આ બની ગયું x plus y plus 1 is equal to 0. x plus y plus 1 is equal to 0 બની ગયું. અહીંયા લસા લઈ લ્યો તો શું બની જશે? તો કે આ બની જશે તો કે 6x6x minus 4y is equal to 24. ઓકે, ને તો બે કટ થઈ જશે એટલે શું બની જશે? 3x plus 2y is equal to 12. 3x minus 2y is equal to 12. આ આપણું થઈ ગયું. ચલો નેક્સ્ટ નવમો એમસીક્યુ માં શું કીધું? એક અક્ષ સાથે 60 ના ખૂણે ઢળેલી, એક અક્ષ સાથે આપેલી રેખા 60 નો ખૂણો બનાવે છે તો એનો ઢાળ શું બનશે? તો tan 60 બની ગયો. tan 60 એટલે કેટલું થઈ જાય? √3. અને એને કીધું છે y અક્ષને બિંદુ 0,-2 માં છેદે છે. y અક્ષને બિંદુ 0,-2 માં છેદે છે. નામ જો આ બાજુ આ રેખા થઈ ગઈ તે આ 0,-2 માં છેદે છે. આ ઢાળ આ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. શું બનાવે છે? 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ જે લંબાઈ થઈ ગઈ કેટલી થઈ ગઈ? તો કે એનો -2 એનો y અંતરખંડ બની ગયો તો c is equal to શું બની જશે? -2. c is equal to શું બની જશે? -2. તો રેખા કઈ બની ગઈ? y is equal to mx plus c. So y is equal to √3x minus 2. આપણી રેખા થઈ ગઈ. નેક્સ્ટ
દસમો સમજો. દસમા સમમાં શું કીધું છે કે જે રેખા ઉગમ બિંદુમાંથી દોરેલ લંબ, જે રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલ લંબ એક અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે. ઓકે, ચાલો આમાં જે રીતનું લખેલું છે એ રીતના આપણે આકૃતિ બનાવતા હોઈએ તો તમને ખ્યાલ આવી જશે કે પેલા ઓકે આ આપણી એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ. હવે એક રેખા છે એ આ રીતની છે સમથિંગ. આ આપણી રેખા છે. હવે ઉગમ બિંદુમાંથી દોરેલ લંબ, ઉગમ બિંદુમાંથી દોરેલ લંબ રેખા ઉપર આપણે ઉગમ બિંદુમાંથી લંબ દોરીએ છીએ તે એક અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે. એટલે આવું કંઈક થતું. ઓકે, આવું કંઈક થતું છે. જે આ ખૂણો બને છે, આ ખૂણો તો કેટલો ખૂણો બને છે તો કે 30 ડિગ્રીનો ખૂણો બને છે. કેટલા ડિગ્રીનો ખૂણો બને છે? 30 ડિગ્રીનો ખૂણો બને છે. અને આ આપણું ઉગમ બિંદુ ઓ છે. આ ઉગમ બિંદુમાંથી લંબ દોરવાનો છે. ચાલો લંબ દોરીએ. સમથિંગ આ રીતનું કંઈક થાય છે કે રેખા ઉપર આપણે ઉગમ બિંદુમાંથી આપણે આ લંબ દોરેલો છે. જે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. કેટલા ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે આ આપણું ઉગમ બિંદુ થઈ ગયું. તો આપણે અહીંયા જોયું તો આપણે થિયરીમાં કે આ ખૂણો જો આલ્ફા હોય તો રેખાનું સમીકરણ શું થઈ જાય? રેખાનું સમીકરણ જો ખૂણો આલ્ફા હોય તો x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ p. જ્યાં p છે એ શું છે તો કે p છે એ આ લંબની લંબાઈ છે. અહીંયાથી અહીંયા સુધીની જે લંબાઈ છે એને p દ્વારા દર્શાવવામાં આવે છે. p છે એ શું છે? એ લંબની લંબાઈ છે. x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ p. પણ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? આપણને 30 આપેલું છે. તો એમાં પુટ કરી દઈએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 આપેલું છે. તો x cos 30 પ્લસ y sin 30 ઇઝ ઇક્વલ ટુ p. cos 30 ની વેલ્યુ કેટલી થશે તો કે √3/2 થશે. √1 મિનિટ. ઓકે, ચલો cos 30 ની વેલ્યુ થશે √3/2. sin 30 ની વેલ્યુ થશે 1/2 ઇઝ ઇક્વલ ટુ p. તો આ રેખા બની ગઈ √3x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2p. આ ધારો કે એ બિંદુ અને આ બી બિંદુ કહી દઈ. એ બિંદુનો અહીંયા શોધવા હોય તો શું કરવાનું? y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દેવાનું. એટલે એ શું બનશે? 2p બાય √3, 0 અને x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દે તો શું બની જાય? 0,2p. હવે એને શું કીધું છે કે અક્ષો સાથે જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ 50/√3 છે. એટલે એને આમ આપેલું છે કે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેટલું છે? તેનું ક્ષેત્રફળ 50/√3 છે. એનું ક્ષેત્રફળ કેટલું છે? 50/√3. ઓકે, હવે જુઓ આ જે લંબાઈ થશે એ લંબાઈ કેટલી થશે?
ઓકે 2p ના છેદમાં √3 જેટલી લંબાઈ થશે આ જે લંબાઈ થશે એ 2p ના છેદમાં √3 જેટલી લંબાઈ થશે અને આ જે લંબાઈ થશે એ કેટલી લંબાઈ થશે તો આ 2p જેટલી લંબાઈ થશે આ કેટલી લંબાઈ થશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થશે તો કે 1/2 પાયો તો કે 2p ના છેદમાં √3 એને ગુણ્યા વેધ તો વેધ કેટલો બની ગયો તો કે 2p equal to 50 ના છેદમાં √3 equal to 50 ના છેદમાં √3 ઓકે જો આ 2 કટ થઈ ગયું ઓકે આ √3 કટ થઈ ગયું તો નેક્સ્ટ સ્ટેપ શું થઈ ગયું તો કે આ બની ગયું 2p² equal to 50 થઈ ગયું 2p² equal to 50 ઓકે p² is equal to 25 p² is equal to 25 તો p is equal to મળી ગયું પ્લસ ઓર માઇનસ 5 p is equal મળી ગયું પ્લસ ઓર માઇનસ 5 p ની વેલ્યુ છે આ રેખાની અંદર મૂકી દે એટલે આપણી માંગેલી રેખા થઈ ગઈ તો માંગેલી રેખા થશે √3x plus y is equal to plus or minus 10 is equal to plus or minus 10 मैंने बराबर ने एक तरफ ले लेवी दाम बनी जैसे √3x plus y plus or minus 10 is equal to 0 आ अपनी मांगेली रेखा થઈ ગઈ કે નેક્સ્ટ 11મો સમ 11મા સમમાં શું કીધું છે રેખા x બરાબર 0 y બરાબર 0 x ના છેદમાં a y ના છેદમાં b બરાબર 1 ત્રણ રેખા આપેલી છે x બરાબર 0 y બરાબર 0 x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1 ઓકે x બરાબર 0 y બરાબર 0 y બરાબર 0 x બરાબર 0 x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1 ઓકે x બરાબર 0 છે ઈ શું બની જશે આપણી ઓકે આ આપણી y અક્ષ બનવાની છે y બરાબર 0 છે એ આપણે શું બનવાનું છે x અક્ષ બનવાનું છે ઓકે આ આપણી x અક્ષ થઈ ગઈ આપણી y અક્ષ થઈ ગઈ અને આ ઉગમ બિંદુ થઈ ગઈ x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1 એટલે આ રીતના રેખા ડ્રો કરી શકાય x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b is equal to 1 ઓકે તો આ બિંદુ બની જશે a, 0 અને આ બિંદુ બની જશે 0, b ઓકે એટલે આ જે લંબાઈ છે આ લંબાઈ એ આપણી a જેટલી લંબાઈ થશે અને આ લંબાઈ છે આપણી b જેટલી લંબાઈ થશે ઓકે હવે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે ત્રિકોણનું 1/2 તો પાયાની લંબાઈ કેટલી છે તો પાયાની લંબાઈ a છે અને વેધની લંબાઈ b આપણા ત્રિકોણનું ક્ષેત્રફળ બની ગયું ab/2 આપણા ત્રિકોણનું ક્ષેત્રફળ બની ગયું ab/2 આપણો 11th સમ હતો નેક્સ્ટ 12મો સમ ઓકે 12th સમમાં શું કીધું એક રેખા દ્વારા x અક્ષ પર બનતા અંતઃખંડ કરતા તે રેખા દ્વારા y અક્ષ પર બનતો અંતઃખંડ બમણો છે એટલે આપણને એમ કીધું છે કે x અક્ષ ધારો કે આપણો x અંતઃખંડ a હોય તો આપણો y અંતઃખંડ કેટલો થાય તો આપણને રકમમાં કીધું છે x અક્ષ પર જે અંતઃખંડ બને છે એના કરતા y અક્ષ પર અંતઃખંડ બને છે એ બમણો છે તો x ઉપર અંતઃખંડ a હોય તો y ઉપર કયો હોય તો કે 2a હોય x ઉપર a હોય તો y ઉપર કયો હોય તો કે y ઉપર 2a હોય તો આપેલી રેખાનું આની ઉપરથી રેખાનું સમીકરણ કયું થઈ જશે આની ઉપરથી રેખાનું સમીકરણ તો આની ઉપરથી રેખાનું સમીકરણ થશે x ના છેદમાં a પ્લસ y ના છેદમાં 2a is equal to 1 હવે આ રેખા જોઈને શું કીધું છે
એ જો 1,2 માંથી પસાર થતી હોય, આ માગેલી રેખા છે એ 1,2 માંથી પસાર થતી હોય, એટલે આ રેખા છે એ 1,2 માંથી પસાર થાય. તો 1,2 માંથી પસાર થાય તો શું બની જાય? તો કે 1/a is equal to 2/2a is equal to 1. તો આની ઉપરથી શું બની ગયું? 1/a plus 1/a is equal to 1. તો આ શું બની ગયું? 2/a is equal to 1. So a is equal to 2. a is equal to 2. તો આપણે માગેલી રેખા છે તો a is equal to 2 મૂકી દો તો x ના છેદમાં 2 પ્લસ y ના છેદમાં 4 is equal to 1. તો લસા લઈ લો તો 4 લસા થઈ જશે, તો આમ બની જશે 2x plus y is equal to 4. 2x plus y is equal to 4. તો આપણો 12મો સમ હતો. નેક્સ્ટ 13મો સમ. તો બિંદુ 3,-4 x અક્ષ અને y અક્ષ વચ્ચે 2:3 ગુણોત્તરમાં x અક્ષ અને y અક્ષ ની વચ્ચે 2:3 ગુણોત્તરમાં રેખાના ભાગ પાડે તો રેખાનું સમીકરણ મેળવો. તો એ આ રીતનું કહેવા માંગે છે કે આપણે પેલા x અક્ષ અને y અક્ષ લઈ લઈએ. આપણી x અક્ષ y અક્ષ આપણું ઉગમ બિંદુ. હવે એને શું કીધું છે કે હજી એક આપણને સપોઝ કે કોઈ રેખા લઈ ગઈ, આ રેખા છે કે આ આપણને રેખા છે કે x અને y અક્ષ અને y અક્ષ ને અનુક્રમે a અને b બિંદુમાં છેદે છે. વિચારો કરો, x અક્ષ અને y અક્ષ ને અનુક્રમે a અને b બિંદુમાં છેદે છે. હવે એક રેખા ઉપરનું બિંદુ 3,-4 છે. સપોઝ કે અહીંયા લઈ લો બિંદુ, આ રેખા પરનું કોઈ બિંદુ છે. 3,-4 છે. હવે એના આયામ કયા થશે? આપણે a,0 લઈ લો, b ના આયામ 0,b લઈ લો, એટલે આ રેખાનું સમીકરણ બની જશે x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b ઇક્વલ ટુ 1. આટલું ક્લિયર? હવે એને શું કીધું છે કે આ બિંદુ છે જે 3,-4, આ બિંદુ છે જે 3,-4 જે x અક્ષ અને y અક્ષ નું તો કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જુઓ તો આ બિંદુને આ રીતે લખી શકાય ને કે 2 times b plus 2 વખત b, આપણે વિભાજન સૂત્ર 3 વખત a એના છેદમાં 5, 2 વખત b plus 3 વખત a એના છેદમાં 5 કરો એટલે આપણું આ બિંદુ બની જશે તો કે 3a/5 અને 2b/5. તો જો હવે અહીંયા સરખાવી દો, અહીંયા આપણે સરખાવી દઈએ કોને? તો કે 1 મિનિટ. ઓકે ચલો અહીંયા સરખાવીએ. તો કે આ બંને વસ્તુને આપણે સરખાવીએ છીએ તો કે 3a/5 is equal to 3 થશે અને 2b/5 is equal to -4. આના ઉપરથી આપણને a is equal to 5 મળી ગયું અને b is equal to -10. તો આપણી રેખા કઈ થશે? આપણી રેખા તો કે x ના છેદમાં 5
પ્લસ y ના છેદમાં -10 પ્લસ y ના છેદમાં -10 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણો લસા 10 આવશે, અહીંયા લઈ લ્યો એટલે આમ બની જશે 2x y ઇઝ ઇક્વલ ટુ 10. 2x y ઇઝ ઇક્વલ ટુ 10. નેક્સ્ટ આપણો 14મો સમ. એને શું કીધું છે કે રેખા આપણને આપેલી છે x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a દ્વારા yx પર બનતો અંતઃખંડ. તો yx પરનો અંતઃખંડ શોધવો છે તો આપણે શું કરી દેવાનું? તો કે yx પરનો આપણે અંતઃખંડ શોધવો છે તો એની માટે શું કરવાનું? x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો. x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો શું બની ગયું? y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a. y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a. તો y ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું? a બાય sin આલ્ફા. તો એના ઉપર શું બની ગયું? y ઇઝ ઇક્વલ ટુ a cosec આલ્ફા. એના ઉપર શું બની ગયું? y is equal to a cosec alpha. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળથી સ્ટાર્ટ કરીશું.